નમસ્તે વિદ્યાર્થીઓ, આજે ધોરણ 6 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યા જે પ્રકરણ 6 આપ્યું છે તેની વિશે ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે ઘણા પ્રકરણો તમે શીખ્યા હશો. ડીડી ગિરનાર ઉપર પણ તેનું પ્રસારણ આવે છે. તો આજે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે શીખવાના છીએ. તો પૂર્ણાંક સંખ્યા મિત્રો કોને કહેવાય? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા વગેરે જેવા નામો આપણા ધોરણની અંદર આવતા હોય છે. તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો સાદી ભાષામાં કહીએ કે પૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર પહેલાં તો તમને ખબર હોય જો. તો પહેલી આવે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી આવે પૂર્ણ સંખ્યા, એના પછી આવે પૂર્ણાંક સંખ્યા, પછી આવે સમય સંખ્યા. બરાબર, આપણે ધોરણ 8 સુધી આટલું ભણવાનું છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યાઓ કે આપણે કહી શકીએ કે ભાઈ 1, 2, 3, 4 અનંત સુધી. અનંત એટલે હજારો કરોડો સુધી, હજારો કરોડો સુધી. બરાબર, તેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યાઓ? તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ પ્રાકૃતિક સંખ્યાઓનો તો સમાવેશ થઈ જ જાય, પરંતુ એના સિવાય એક વધારાની સંખ્યા આવે. કઈ? તો 0, 0, 1, 2, 3, 4 અનંત સંખ્યાઓ. બરાબર, તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ હતી? 1, 2, 3 અને 4. પૂર્ણ સંખ્યાઓ કઈ? તો 0, 1, 2, 3 અને 4. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ? તો પૂર્ણાંક સંખ્યાઓમાં આ પૂર્ણ સંખ્યાઓ તો બધી આવી જ જાય, એટલે કે 0, 1, 2, 3 અનંત સુધી. એના સિવાય વધારાની કઈ સંખ્યાઓ આવે? તો અહીંયા -1, -2, -3 એ રહી. બરાબર, અને છેલ્લી છે સમય સંખ્યા. તો સમય સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યાઓ તો બધી. કઈ? પૂર્ણાંક સંખ્યાઓ તો બધીનો સમાવેશ થાય, પણ એના સિવાય કઈ સંખ્યા આવે? તો આપણે જોઈએ કે 1 અને 2 વચ્ચેની જે સંખ્યાઓ હોય તો એનો સમાવેશ થાય. તો કેવી સંખ્યાઓ હોય? તો 1/10 હોય, 2/5 હોય, 3/4 હોય, 4/2 હોય, આવી સંખ્યાઓનો સમાવેશ થાય. તો આ જે સંખ્યાઓ રહી એના શું કહેવાય? સમય સંખ્યા. બરાબર, એટલે કે સમય સંખ્યાની અંદર શું હોય? અંશ હોય અને છેદનો સમાવેશ થતો હોય. અંશ અને છેદનો સમાવેશ થતો હોય એ બધી કઈ કહેવાય? સમય સંખ્યા. એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે સમય શું પ્રાકૃતિક સંખ્યા અને સમય સંખ્યા કહેવાય? તો કહી શકાય. બરાબર, પરંતુ શું સમય સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કહી શકાય નહીં. આ જે સંખ્યાઓ રહી આના પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહેવાય, પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય, પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. એટલે ઉપરથી નીચે તરફ કહી શકાય, પણ નીચેથી ઉપર તરફ કહી શકાય નહીં. બરાબર, તો આથી બેઝિક માહિતી. અહીંયા તમે જુઓ પુસ્તકની અંદર પેજ નંબર 117 ઉપર એ જ માહિતી આપેલી છે કે બધી પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય સિવાયની જે ધન સંખ્યાઓ, અહીંયા તમને કહું કે જે સંખ્યાઓ આ રીતની હોય 1, 2, 3, 4, 5, 6 આ રીતેની સંખ્યા હોય કે જેના આગળ કોઈ નિશાની નથી, તો બધી કેવી કહેવાય? ધન સંખ્યાઓ. અને જેના આગળ -1, -2, -3 આવો તો એ બધી ઋણ સંખ્યાઓ. બરાબર, હવે એ પ્રશ્ન થાય કે -1 મોટા કે 1 મોટા? તો જેના આગળ માઇનસની નિશાની હોય એ બધી સંખ્યાઓ કેવી? નાની. કેવી સંખ્યાઓ? નાની.
જેના આગળ વત્તાની નિશાની એટલે કે વત્તાની નિશાની આપણે મૂકતા નથી, પરંતુ સમજી જઈએ કે ભાઈ વત્તાની નિશાની હોય તો એ બધી કેવી મોટી છે. એના માટે તમારે સંખ્યા રેખા સમજવી પડે. તો સંખ્યા રેખા તમે આગળ પણ શીખી ગયા. તો ભાઈ સંખ્યા રેખાની મધ્યમાં 0 હોય. સંખ્યા રેખાની જમણી બાજુ 1 2 3 4 5 બધી ધન સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? ધન સંખ્યા. અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યા. કોની ડાબી બાજુ? તો 0ની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાનો સમાવેશ થાય. બરાબર. બધી ઋણ સંખ્યાઓ કહેવાય. અને એટલું યાદ રાખવાનું કે -5 મોટા કે 1 મોટા. તો ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ 1 કરતાં તો 5 કેવા મોટા, પરંતુ અહીંયા માઇનસની નિશાની એટલે તમારે યાદ રાખવાનું કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ સંખ્યાનું મૂલ્યમાં વધારો થાય. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ સંખ્યાના મૂલ્યમાં વધારો થાય. એટલે કે -1 કરતાં 1 કેવા મોટા, -2 કરતાં -1 કેવા મોટા. કેમ? કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ સંખ્યામાં મૂલ્યમાં વધારો થાય. અને એનાથી વિરુદ્ધ જો ઉલટા આવીએ તો મૂલ્યમાં ઘટાડો થાય. અહીંયા જુઓ તમે ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ આપેલી છે. 0ની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ. બરાબર. તો અહીંયા એ જ આપ્યું. એટલે પરીક્ષાની અંદર આપણને પૂછાય અને તમારો પ્રશ્ન એવો પૂછાયેલો પણ છે કે ભાઈ +4 અને 2ની બાદબાકી કરી સંખ્યા રેખાની મદદથી કરો. બરાબર. તો આપણે એક સંખ્યા રેખા દોરી દેવાની. અહીંયા વત્તાવાળું હોય એટલે 0 1 2 3 4 5 6. બરાબર. +4 એટલે આ પહેલી સંખ્યા અને 2 પણ કેવા +2 ની બાદબાકીની વાત આવે હા. હવે જ્યારે બાદબાકીની વાત હોય તો આપણે શું કરવું પડે કે ડાબી બાજુ ખસવું પડે. એટલે +2 એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસવા પડે. તો અહીંયાથી જોઈએ 1 અને 2. તો તમે આપણે સામાન્ય રીતે કરીએ તો 4માંથી 2 જાય તો 2. તો અહીંયા જવાબ 2 આવી જાય. બરાબર. એટલે આ રીતે પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. પછી ક્રમની વાત કરીએ તો આપણે પરીક્ષામાં એવું આપ્યું હોય કે ભાઈ 0 અને -100. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ? હવે મોટી સંખ્યા માટે આપણે ગણિત વિષયની અંદર 3 સંજ્ઞાઓ પણ આવે છે. મોટી અને નાની સંખ્યા માટે એક આવી અને એક આવી. આ 3 સંખ્યાઓથી બરાબર એટલે હું કહું કે 1 બરાબર 1. બરાબર. 1 બરાબર એટલે કે 1નું મૂલ્ય દરેક જગ્યાએ કેવું હશે? સરખું. તો 1 બરાબર 1. હવે આ જે નિશાની રહી એમાં એટલું યાદ રાખવાનું કે જે બાજુ 2 પાંખિયા હોય એ સંખ્યા મોટી હોય, જે બાજુ 1 પાંખી હોય એ સંખ્યા કેવી હોય? નાની. તો આપણે કહીએ -1 -4. તો તમને ખાલી આ સંજ્ઞા જોઈ, આ જે સંજ્ઞા રહે એ જોઈને જ ખબર પડી જાય કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? -1. બરાબર. તો અહીંયા કઈ સંજ્ઞા આવશે? આ રીતની આવશે. બરાબર. કેમ કે -100 કઈ બાજુ આવો? 0ની ડાબી બાજુ. 0ની ડાબી બાજુ સંખ્યા કેવી હોય? નાની. 0 કરતાં પણ નાની સંખ્યા હોય. અહીંયા જો મિત્રો સ્વાધ્યાય આપેલો છે કે ભાઈ નીચેના આપેલા પદોનો વિરુદ્ધ પદો લખો. વજનમાં વધારો તો એનો વિરુદ્ધ શું હોય? વજનમાં ઘટાડો. 30 કિલોમીટર ઉત્તરમાં તો એનો વિરુદ્ધ શું હોય? 30 કિલોમીટર દક્ષિણમાં. 80 મીટર પૂર્વમાં તો એનો વિરુદ્ધ 80 મીટર પશ્ચિમમાં.
700 રૂપિયાનું નુકસાન તો એવું એનો વિરુદ્ધ 700 રૂપિયાનો ફાયદો. એ રીતે આ બીજા પ્રશ્નો છે. પછી નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો એ તમારે હમણાં બતાવ્યું એવી રીતે +5 કીધું હોય તો આ રીતે સંખ્યા રેખા દોરવાની 0 1 2 3 4 અને 5. તો અહીંયા જે સંખ્યા આવશે એ +5 એટલે એના ઉપર આવું નિશાની કરી દેવા. બરાબર. પછી અહીંયા જો આપણે જે બાદબાકી શીખવાડી પેલી 4 ને 2માંથી બાદ કરતા તો એવા જ પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. અહીંયા પછી સિયાચીન જે એકદમ ઠંડો વિસ્તાર છે એના વિવિધ તાપમાન વિવિધ શહેરોના તાપમાનની માહિતી આપેલી છે. એના ઉપરથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે. જો આપણે જોઈ શકીએ કે ભાઈ પહેલો પ્રશ્ન છે કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકના સ્વરૂપમાં લખો. હવે સિયાચીનનું તાપમાન 0 સેન્ટીગ્રેડથી 10 સેન્ટીગ્રેડથી નીચું તો આપણે લખી દઈએ કે ભાઈ -4 હોઈ શકે. શિમલાનું પણ 0.2 છે તો અહીં આપણે 0 ડિગ્રી પણ લખી શકીએ. અમદાવાદનું ઊંચું 30 ડિગ્રીથી ઊંચું તો ઊંચામાં આપણે લખી દઈએ 34 ડિગ્રી. દિલ્હીમાં 20 ડિગ્રી છે તો અહીંયા 22 ડિગ્રી ઊંચું છે. શ્રીનગરમાં 0 થી 5 તો આપણે -1 ડિગ્રી લખી શકીએ. તો એવી જ રીતે આ સ્થળોના તાપમાન લખી શકીએ. 0 સેન્ટીગ્રેડથી તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તો અહીંયા જે તાપમાન હોય -4 તો અહીંયા -4ના સામે લખવાનું કે ભાઈ સિયાચીન. એવી જ રીતે જે તાપમાન તમે નોંધ્યા હોય એ તાપમાનના અહીંયા લખવાનું. સૌથી ઠંડુ સ્થળ કયું છે તો અહીંયા આપણે તાપમાન જોઈને ખબર પડે ભાઈ -4 એ સૌથી ઠંડુ સ્થળ કહેવાય. એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રીથી ઊંચું હોય. તો કયા શહેરો આવે? અમદાવાદ અને દિલ્હી. એ બંને એવા શહેરો છે કે જેનું તાપમાન 10 ડિગ્રી કરતાં કેવું છે? ઊંચું. તે રીતે લખવાનું. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે લખવાનું. જમણી બાજુ એટલે કેવી હોય? મોટી. આ બે સંખ્યાઓ રહે એમાંથી જે મોટી સંખ્યા હોય જમણી બાજુ આવી. તો પહેલામાં કઈ આવશે? 9, બીજામાં -3, ત્રીજામાં 0, ચોથામાં 10, અહીંયા 6 અને અહીંયા 1. બરાબર. આ રીતે જવાબ લખવાનો. જવાબ લખતા પહેલાં મિત્રો વિચારી લેવાનું એટલે શું કે આપણે ભૂલ પડે નહીં. વિચારીને જવાબ લખવાના કારણ કે હવે એકદમ પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે કે જે ખાલી ગોખણિયું જ્ઞાન કામમાં નહીં આવે તે રીતે આ સ્વાધ્યાય લખવાનો રહે છે. પૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકીની આપણે જે વાત કરી હતી તો અહીંયા તમે જુઓ કે 5 + 3 એટલે 8. હવે તમે સંખ્યા રેખાની મદદથી પણ કરી શકો. કેવી રીતે? તો અહીંયા 5 આપેલા છે એમાં 3 ઉમેરવાના હોય એટલે જમણી બાજુ જવાનું. સરવાળાની વાત આવે એટલે જમણી બાજુ. તો 1 2 3 આ બાજુ એટલે અહીંયાથી ચાલુ કરીએ અને આ રીતે દર્શાવીએ તો 8. તો 8 જવાબ અહીંયા આવી જાય. -6 + -2 બરાબર. તો -6 પહેલી સંખ્યા. હવે સરવાળાની વાત આવે એટલે કઈ બાજુ? જમણી બાજુ. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. 1 અને 2 તો -4 આવી જાય. બરાબર. નિશાની ગમે તે આપી હોય આપણે એટલું યાદ રાખવાનું કે પહેલી સંખ્યાની નિશાની અને સરવાળાની વાત આવે એટલે આપણે જમણી બાજુના બાદબાકીની વાત આવે તો ડાબી બાજુ ખસવાનું રહે છે. એ જ રીતે મિત્રો જુદા જુદા ઉદાહરણો આપેલા છે એના દ્વારા આપણને સમજાવ્યું છે કે સંખ્યા રેખા ઉપર કેવી રીતે એનું નિરૂપણ કરવામાં આવે છે તે આપણે જોયું સંખ્યા રેખાનું. હવે સ્વાધ્યાય 6.2 જોઈ લઈએ. બધા સ્વાધ્યાય તમારે ઘરે નોટમાં લખી દેવા અને જે સમજણ ના પડે એ પૂછી લેવું. 5માં 3 ઉમેરતા. બરાબર. તો સંખ્યા રેખા દરેક પ્રશ્નની અંદર સંખ્યા રેખા ફરજિયાત દોરવાની. 1 2 3 4 અને 5 6 7 8 અને 9 સુધી લખીએ. 5
તો આ પહેલાં 5 એમાં 3 ઉમેરતા એટલે 1 2 ને 3 ઉમેરવાનું આવ્યું એટલે સરવાળો ઉમેરવાનો એટલે સરવાળો 3 ઉમેરતા તો 1 2 ને 3 તો અહીંયાથી આ 3 તો જવાબ કેટલો આવશે? હા, -5 માં 5 ઉમેરતા જો -5 -4 -3 2 -1 0 1 2 3 4 અને 5 -5 માં કેટલા ઉમેરવાના? 5 તો -5 ઉમેરવાની વાત આવી એટલે સરવાળો 1 2 3 4 અને 5 તો કેટલો આવશે? 0. આપણને ખબર છે ભાઈ 5 - 5 કરે તો જવાબ કેટલો આવે? 0. બરાબર. તો એ રીતના દાખલાઓ છે, જે બધા દાખલાઓ સંખ્યા રેખાની મદદથી કરવાના છે. અને આ જે ચોથો અને પાંચમો દાખલો છે એની અંદર સંખ્યા રેખાનો મદદ કરવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે -354 અને 137ની સંખ્યા રેખા દોરવા જઈએ તો એ આપણા પુસ્તકની અંદર કે આપણા નોટબુકની અંદર એનો સમાવેશ થતો નથી. એટલા માટે આ જે દાખલા રહ્યા એનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો? સાદી રીતે આપણે જે સરવાળા બાદબાકી કરીએ છીએ એ રીતે કરવાનો રહેશે. અહીંયા ઉપર સૂચના મિત્રો ખાસ વાંચવાની કે સંખ્યા રેખાનો ઉપયોગ વગર સરવાળો કરો. બરાબર, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર પણ સરવાળો કરવાનો. આગળ સ્વાધ્યાય 6.3 પણ એ રીતના જ દાખલા આપેલા છે. બરાબર, તો એ રીતે તમારે દાખલા ગણવાના રહેશે. હવે એક દાખલો તમને જ્યારે 3 રકમ આપી હોય તો એ રીતનો સમજાવી દો. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ -2 + 8 + -4 સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનું કહ્યું છે. એક સંખ્યા રેખા મોટી દોરી દઈએ. 0 -1 -2 -3 -4 5 -6 અને આ બાજુ 1 2 3 4 5 6 7 ને 8. તો હવે પહેલું આપણને એમ કીધું છે કે ભાઈ -2 તો આપણે અહીંયા -2 માં 8 ઉમેરવાના. માં શું કરવાનું? 8 ઉમેરવાનું. તો 1 2 3 4 5 6 7 ને 8 તો જવાબ કેટલો આવશે? 6. એ જે જવાબ આવ્યો એમાં -4 અહીંયા ઉમેરવાના લખ્યા. બરાબર, વત્તા ઓછા એટલે બાદ બાકી થશે. તો 1 એટલે બાદ બાકી એટલે ડાબી બાજુ 1 2 3 ને 4 તો જવાબ કેટલો આવશે? 2. જવાબ કેટલો આવે? 2. બીજી રીતે તમારે કરવું હોય તો એ રીતે કરી શકાય કે જે બંને સરખા નિશાનવાળી સંખ્યા હોય એ બંને જોડે લાવી દેવા. તો -2 અને વત્તા -4 અહીંયા વત્તા ઓછા એટલે 2 ને 4 6. બરાબર, 2 ને 4 6 પણ કેવા? -6. -6ની અંદર આપણે 8 ઉમેરીએ તો -6 એની અંદર 8 ઉમેરી તો 1 2 3 4 5 6 7 ને 8 તો પણ જવાબ કેટલો આવશે? 2 જવાબ આવશે. એટલે આવા દાખલા પણ પરીક્ષાની અંદર પૂછાય. એટલે વધુમાં વધુ 3 સંખ્યા હોય એવા દાખલા પૂછાતા હોય. એટલે આ આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા શીખી ગયા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર જો તમને કંઈ પણ ખબર ના પડી તો તમે પૂછી શકો છો. હવે આગળ આપણે અપૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરીશું. આભાર.